એક નવો વિડીયો લઈને આવ્યા છે જે આપણે 10 રૂપિયાના છોટું પેકેટ એટલે કે પાર્લેજી બિસ્કિટમાંથી આપણે હોમમેડ આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છીએ। હોમમેડ આઈસ્ક્રીમ એટલે કે 10 રૂપિયાનું એક એવું નાનું એવું છોટું પેકેટ આવે છે પાર્લેજીનું, તેમાંથી આપણે હોમમેડ આઈસ્ક્રીમ બનાવશું। તેમાં આપણે ચોકલેટ પાવડર અને ચોકો ચિપ્સ નાખીને આપણે ફાઇન એવી આઈસ્ક્રીમ બનાવશું, જે તમે બહાર બહુ મોંઘી કિંમતમાંથી લઈને ખાઓ છો તે તમે ઘરે એકદમ સસ્તી કિંમતમાં અને સારી એવી આઈસ્ક્રીમ હોમમેડ બનાવો છો કે જે આખું ઘર તમે ખાઈ શકો। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ પાર્લેજીનું છોટું પેકેટ આપણે બિસ્કિટનું લીધું છે। પછી આપણે અમૂલનું 10 રૂપિયાનું અમૂલ પાવડરનું પેકેટ લઈએ છીએ અને પછી આપણે તેમાં ચોકો ચિપ્સ નાખીશું અને દૂધ અડધો લીટર આપણે લેશું અને જરૂર મુજબ ખાંડ લેશું જરૂર મુજબ। અહીંયા આપણે આ પાર્લેજી બિસ્કિટને આ રીતે થોડાક નાના નાના પીસ કરી અને તેનો આપણે મિક્સરમાં ફાઇન એવો પાવડર બનાવીશું। અહીંયા આપણે ફાઇન પાવડર આવી રીતે બનાવી લીધો છે। અહીંયા આપણે આ દૂધનો પાવડર એક પેકેટ નાખીએ છીએ 10 રૂપિયાવાળો। પછી આપણે તેમાં મલાઈવાળું દૂધ નાખીશું જેથી એકદમ ક્રીમી સ્ટ્રક્ચર થાય તેનું। આ રીતે વિસ્કરની મદદથી આપણે તેને એકદમ આ રીતે હલાવી લેશું, મિક્સ કરી લેશું બધું। અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેવો ચોકલેટ પાવડર નાખીએ છીએ જેથી તેનો ટેસ્ટ ચોકલેટ જેવો આવે। અહીંયા આપણે 1 ચમચા જેવી 1 થી 1.5 ચમચા જેવી આપણે દરેલી ખાંડ નાખીએ છીએ। આ રીતે આપણે બધું ફાઇન એવું મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો કે એકદમ મિક્સિંગ થઈ ગયું છે। અહીંયા આપણે આ પ્લાસ્ટિક કન્ટેનર લઈએ છીએ જેમાં આપણે આઈસ્ક્રીમને પોર કરશું। તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આ આઈસ્ક્રીમને આમાં મૂકી દઈશું, નાખી દઈશું અને હવે આને સેટ કરવા માટે 3 કલાક માટે આપણે ડીપ ફ્રીઝરમાં મૂકીશું। તમે જોઈ શકો છો કે આપણે 3 કલાક પછી આ ડબ્બામાંથી આઈસ્ક્રીમ કાઢી અને હવે આ રીતે મિક્સરમાં રાખી છે। હવે આપણે મિક્સરમાં તેને પીસી લેશું। તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમી એવું સ્ટ્રક્ચર થઈ ગયેલું છે। હવે આપણે પાછું ડબ્બામાં એને સેટ કરવા રાખી દઈએ। હવે તેને આપણે આ રીતે થપથપાવી લઈએ જેથી તે એકદમ સરસ એવું જામી જાય અને તેમાં કોઈ ક્રિસ્ટલ ન પડે। હવે આપણે તેમાં ચોકો ચિપ્સ નાખીએ છીએ। આ રીતે આપણે બધામાં ચોકો ચિપ્સ નાખી દીધી છે। હવે આપણે તેની ઉપર આ રીતે સિલ્વર ફોઇલ રાખી અને ઢાંકણું બંધ કરી દઈશું જેથી આમાં કોઈ આઈસ કે ક્રિસ્ટલ ન થાય અને આ સરસ આપણો જામી। અહીંયા તમે જોઈ શકો છો કે આપણો પાર્લેજી આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા આ રીતે કાઢીએ છીએ આઈસ્ક્રીમને। તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ અહીંયા મસ્ત બની ગયો છે। તો અહીંયા આપણો હોમમેડ પાર્લે આઈસ્ક્રીમ રેડી છે। તો હું તમને ચાખીને બતાવું કે કેવો છે। એકદમ મસ્ત એવો ચોકલેટ આઈસ્ક્રીમ બન્યો છે આપણો પાર્લેજી ચોકલેટ આઈસ્ક્રીમ, એકદમ ક્રીમી અને એકદમ મસ્ત બન્યો છે। તો તમે પણ આ રીતે બનાવી ઘરના બધાને ખવડાવો અને તેનો આનંદ માણી શકો અને ગરમીની મોસમમાં ઠંડો આઈસ્ક્રીમ ખાવાની, કુલ આઈસ્ક્રીમ
ખાવાની ખૂબ જ મજા પડશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે પણ પાર્લેજી આઈસ્ક્રીમ બનાવજો. ઓકે, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, તો બાય, નેક્સ્ટ વિડીયોમાં મળશું. ઓકે.